નીટ પેપર લીક મામલે દિલ્હીના જંતર મંતરમાં છેલ્લા એક મહિનાથી વિદ્યાર્થીઓ અને તમામ જે યુવાનો જે છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે તેમના સમર્થનમાં ગઈકાલે આપણે જોયું કે કઈ રીતે વડાપ્રધાન નિવાસ સ્થાનની બહાર જે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એ બંને ધરણા પ્રદર્શન પર બેઠા હતા, પરંતુ એના પછી જે રીતે પોલીસે તેમની અટકાયત કરી તેને લઈને કોંગ્રેસના તમામ જે નેતાઓ અને કાર્યકરો છે તેમાં એક આક્રોશનો માહોલ છે અને કોંગ્રેસ હવે આખા આ આંદોલનના મુદ્દાને વધુ ઉગ્રતાથી આક્રમક રીતે હવે સરકાર સામે મૂકવા જઈ રહી છે અને સાથે જ દેશના ખૂણે ખૂણે કોંગ્રેસ કાર્યકરો દ્વારા આજે વિરોધ પ્રદર્શનો થયા। ત્યારે આદિવાસી વિસ્તારના નેતા અને સાથે જ છોટાઉદેપુરના જે કોંગ્રેસ નેતા છે સુખરામ રાઠવા તે પણ મેદાને આવ્યા છે અને તેમણે એક મોટી જાહેરાત પણ કરી છે। આ મામલે તેઓ શું કહી રહ્યા છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। નીટ પેપર લીકનો જે મામલો જે છે એ વધુ ઉગ્ર બનવાનો છે અને જે આંદોલન તેને લઈને થઈ રહ્યું છે દિલ્હીના જંતર મંતર ખાતે, અને એ વિદ્યાર્થીઓ પર જે રીતે દિલ્હી પોલીસ દ્વારા બર્બરતા આચરવામાં આવી, જે રીતે ક્રૂરતાપૂર્વક તેમને મારવામાં આવ્યો, તેને લઈને તમામ જે નેતાઓ જે છે વિપક્ષના તમામ જે સાંસદો પણ છે, કેમ કે સંસદમાં હાલ જે ચોમાસું સત્ર ચાલી રહ્યું છે તેને લઈને તમામ સાંસદો જે છે તે વિદ્યાર્થીઓને સતત સમર્થન આપી રહ્યા છે અને સાથે જ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન એ રાજીનામું આપે અને એક જવાબદારી નક્કી થાય કે જેથી આ નીટ જેવા પેપર લીકના કૌભાંડો હવેથી ન થાય, આ બાબતે ઉગ્ર રજૂઆતો તમામ વિપક્ષના નેતાઓ કરી રહ્યા છે અને તેને જ લઈને વડાપ્રધાન નિવાસ સ્થાનની બહાર ગઈકાલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એ ધરણા પ્રદર્શન પર બેઠા, પરંતુ રાહુલ ગાંધી જેવા કોંગ્રેસના મોટા નેતાની જે પ્રકારે અટકાયત થઈ તે સ્વાભાવિક છે કે આશ્ચર્યજનક હતું અને તેને જ લઈને તમામ જે કોંગ્રેસના કાર્યકરો સહિત દેશના ખૂણે ખૂણે જે કોંગ્રેસના લોકો જે છે તેમણે ઉગ્રપણે વિરોધ પ્રદર્શન અને દેખાવો કર્યા છે। ત્યારે તેના પ્રત્યાઘાતો જે છે તે ગુજરાતમાં પણ પડ્યા છે અને ખાસ કરીને છોટાઉદેપુરની વાત કરીએ તો છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે તેમના પણ ઘણા પ્રશ્નો સામે આવતા હોય છે અને ખાસ કરીને હવે મુદ્દો જ્યારે નીટ પેપર લીકનો છે, ગુજરાતના ખૂણે ખૂણેથી પણ તમામ કોંગ્રેસના નેતાઓ આ મુદ્દે રાહુલ ગાંધીને પોતાનું સમર્થન પણ આપી રહ્યા છે અને વિદ્યાર્થીઓને પડખે તેઓ પણ ઉભા રહેવા માંગે છે અને એટલા માટે છોટાઉદેપુરના કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ પોતાની રીતે આગામી સમયમાં વિરોધ પ્રદર્શન અને દેખાવોની જાહેરાત કરી છે। તેમણે આવતીકાલે મોટા પાયે કાર્યક્રમો છોટાઉદેપુરમાં કરવાની જાહેરાત કરી છે અને સાથે જ વિદ્યાર્થીઓને તેમણે શું આહવાન કર્યું છે તે પણ જોઈ લઈએ। મિત્રો, આજની પ્રેસ વાર્તામાં ભારતનું ભાવિ યુવાન છોકરાઓ જે અભ્યાસ કરે છે વિવિધ લાઈનમાં અને એના ભાવિ ઉપર જે નુકસાન થવાના એંધાણ થઈ રહ્યું છે। દેશમાં અલગ અલગ રાજ્યોમાં નીટની પરીક્ષા હોય કે ટેટ ટાટની પરીક્ષા હોય, પેપરો લીકેજ થાય છે, પણ લીક કરનારા સામે કોઈ પગલા લેવાતા નથી। આખરે આ દેશના યુવાનો બધા ભેગા થઈને સરકારની સામે મોરચો માંડ્યો છે। એના તરફેણમાં અમારા દેશના કોંગ્રેસ પાર્ટીના વડા માનનીય ખડગેજી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અમારા લાડલા નેતા રાહુલજી, આખું એઆઈસીસી એટલે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી છોકરાઓની તરફેણમાં જ્યારે કદમ ઉઠાવ્યો છે ને ગઈકાલે જે રીતના બનાવ દિલ્હીમાં થયો, છોકરાઓને બેરહમી પૂર્વક માર માર્યો, છોકરીઓને પણ માર માર્યો છે। તમે બધા ઓડિયો વિડીયો જોયો હશે। આવી બર્બરતા અમે રાજકારણમાં લાંબા સમયથી છે, મેં કોઈ દિવસ જોઈ નથી। આ પહેલી જ વખત આટલી બર્બરતાપૂર્વક આપણું જે યુવાધન છે, આપણી ભાવિ પેઢી છે, એ ભાવિ પેઢીને બેરહમી પૂર્વક પોલીસ ખાતું અને પોલીસ ખાતાની સાથે સાથે સાદા ડ્રેસની અંદર ચર્ચા જે રીતના થઈ રહી છે તે રીતના આરએસએસના કેટલાક માણસો જે દેશનું વાતાવરણ દોડવા માટે, તોફાનો કરવા માટે
અંદર ઘૂસી જઈને એમણે પણ માર માર્યો છે, ત્યારે આ પ્રશ્ન વિદ્યાર્થીઓનો ભાવિનો છે. દેશની બંધારણીય જે સત્તાઓ છે એ સત્તાઓ ઉપર આ સરકાર ધીમે ધીમે પોતાની કૂટનીતિથી પોતાને હસ્તગત કરવા તરફ જઈ રહી છે. એની સામે પણ મોરચો મંડાવે છે. ત્યારે અમારી વડી કચેરીના વડા માનનીય અમિતભાઈ ચાવડા સાહેબની સીધી સૂચના હેઠળ જિલ્લા કક્ષાએ પણ આ બાબતની પ્રેસ વાર્તા થાય, ચર્ચા થાય ને યુવાનોને ભેગા કરી એનો વિરોધ થાય, એટલા માટે જ અહીંયા ભેગા થયા છે. સોશિયલ મીડિયામાં જે ચાલી રહ્યું છે એને જોતા આપણો જિલ્લો છોટાઉદેપુર જિલ્લો કાં બાકાત રહે, અને એને માટે જ આપણે બધા ભેગા થયા છે. અમારા પ્રમુખશ્રી પણ સાથે છે, શશીભાઈ, અમારા સૌના સંયોજક માનની પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા સાહેબ પણ છે, છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી નરસિંહભાઈ છે, પાઈજેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી કાજલભાઈ છે, કવાંટ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી નંદુભાઈ અહીંયા હાજર છે, છોટાઉદેપુર શહેર પ્રમુખ મિસ્ટર રલિયા પણ અમારી સાથે છે, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ પણ અમારી સાથે છે. બધા સાથે મળીને શું પ્રોગ્રામ કરવો, અત્યારે જ એના હલ્લાબોલ કરવા કે આ કાર્યક્રમ આવતીકાલે મોટી સંખ્યામાં યુવાનોને ભેગા કરી પ્રજાને પણ સાથે જોઈન્ટ કરી અને આની એક અસર દિલ્હી સુધી પહોંચે તેના માટે ચર્ચા વિચારણા માટે અહીંયા ભેગા થયા છે. તો જે રીતે તમે જોયું કે આ નીટના પેપર લીકનો જે મુદ્દો જે છે એ ફક્ત દિલ્હીના યુવાનો પૂરતો સીમિત નથી રહ્યો, અને ખાસ કરીને જ્યારે તમામ વિરોધ પક્ષો, પછી કોકરોચ જનતા પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, પરંતુ તમામ વિપક્ષ જે છે એક પછી એક આ મુદ્દાને લઈને પોતાની રીતને તમામ જે આક્રમક રીતે દેખાવો કરી રહ્યા છે, અને નેતાઓ પોતાના મંતવ્યો આપીને સરકાર પાસે જવાબદારી નક્કી થાય તેની માંગ કરી રહ્યા છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એ સૌથી મોટી માંગ છે, અને જે વિદ્યાર્થીઓ કે જે આ નીટના પેપર લીકમાં જે વિદ્યાર્થીઓ જે છે જેમણે આત્મહત્યા કરી છે તેમના પરિવારજનોને વળતર આપવાની જે તમામ માંગો છે એ તમામ આમ તો કોકરોચ જનતા પાર્ટી જે છે તેના દ્વારા મૂકવામાં આવી છે, પરંતુ હવે કોકરોચ જનતા પાર્ટીના સમર્થનમાં તમામ વિપક્ષના નેતાઓ તેમની પડખે છે. તો હવે જોવાનું એ રહેશે કે જ્યારે આ વિપક્ષ એકજૂટ થઈ રહ્યો છે આ મુદ્દાને લઈને, તો પછી આ મુદ્દે હવે સરકાર જે છે એ ક્યાંક ભીસમાં મુકાઈ છે, તો સરકાર દ્વારા હવે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.